નમસ્કાર, હું જગદીશ ચૌધરી તમારી સમક્ષ આજે આપણા સ્વાસ્થ્યના મુદ્દા ઉપર મિત્રો. તો એ પણ એક કબજિયાત જેવા નિવારણ માટે દવા નહીં અને જેનું જીવનશૈલી બદલવું જરૂરી છે. તો મારો અનુભવ કહે છે કે 90% રોગોની જડ ગેસ, કબજિયાત અને એસિડિટી છે. જ્યારે પેટ ઠીક ત્યારે શરીર ઠીક લાગે છે. તો એમાં પ્રથમ મિત્રો આપણે એક દિવસમાં એનું 2 થી 2.5 લીટર જેવું સહેજ હુંફાળું ગરમ પાણી શિયાળામાં લેવું જોઈએ. આપણા વડીલો ત્રોબાના વાસણમાં રાખેલું પાણી શિયાળામાં અને ચોમાસામાં પીતા. સવારની શરૂઆત થોડા દિવસ પૂરતી મિત્રો 500 ml ગરમ પાણીમાં એક લીંબુ નીચોવીને પીવાનું રાખવું. આંતરડા સક્રિય થાય અને ફાઇબરયુક્ત આહાર અપનાવવો. ડાયાબિટીસ ન હોય તો સવારે ખાટા ફળ લેવા, સાંજે મીઠા ફળ. અને કચુંબરમાં મિત્રો આપણા ઘરે જ જે મળતા હોય જેમ કે મૂળા, મોગરી, બીટ, ગાજર, પાલક, કોબીજ, ડુંગળી એનો ઉપયોગ અને એમનું સેવન કરવું. એમાં ફણગાવેલા પ્રાયોબાયોટિક્સ અંકુરિત અનાજ લેવા, જેમાં કઠોળમાં તલ હોય. અને દેશી ગાયનું દહીં એ પણ ઓછી માત્રામાં લેવું રોજ. આંતરડા સારા અને બેક્ટેરિયાને ટેકો આપે એ માટે જઠર અગ્નિ અને પ્રદીપ્ત કરો. આદુ, લસણ, ધાણાજીરું, હિંગ, અજમો અને વરિયાળી આ પોતાની શરીરને તાસીરને પ્રમાણે મિત્રો લેવું. શું ન લેવું જોઈએ જેમ કે તીખું, તળેલું, વાસી, પેકેજ ફૂડ, ભારે ગ્રહી સ્ટાર, ઠંડા પીણા, ચા, કોફી. રોજ હલનચલન, ઉંમર અને પ્રકૃતિ મુજબ 30 થી 45 મિનિટ ચાલવું, દોડવું અને યોગાસન અને પ્રાણાયામ કરવા. તણાવ મુક્ત રહો, બેઠાડું જીવન ટાળો. આનંદ, મોજ મસ્તી અને હસતા રહો. માનસિક આરોગ્ય એ પેટનું આરોગ્ય છે. અને મિત્રો નશો એ રોગનું મૂળ છે. જેમાં ચા હોય, કોફી હોય, આલ્કોહોલ હોય, બીડી, સિગરેટ, તંબાકુ, ગુટકા અને આપણે ત્યાં અફીણ પણ ચાલે છે. એમના ઉપર સંપૂર્ણ બંધ કરવા જોઈએ. હળવા રેચક ઔષધિ જેમ કે આપણે હરડે, ત્રિફળા અને ઈસબગુલ એમનું અનુભવ મુજબ અને સમજદારીથી એનો ઉપયોગ કરવો જરૂરી છે. દવા તાત્કાલિક રાહત આપે છે. જીવનશૈલી કાયમી ઉપચાર આપે છે. જો તમે દવા લો તો એ થોડા દિવસ જ તમે દવા લો એટલે ઠીક રહો છો. જો આપણે આ ઘરગથ્થુ ઉપચાર રોજ કરીએ તો તમને એ બીમારીને જડ મૂળમાંથી દૂર કરો છો. આરોગ્ય એ રસોડામાંથી જ શરૂ થાય છે. કુદરત સાથે ચાલશો તો શરીર તમારી સાથે ચાલશે 100%. જય હિન્દ. મસ્ત.